નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કારણ કે ગઈકાલથી આપણે જોઈ રહ્યા છીએ કે જે મુંબઈની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં એકદમ વધારે વરસાદ પડી રહ્યો છે, ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। એટલે કે આખું જે મુંબઈ શહેર છે તે જળબંબાકારની સ્થિતિ આપણને દેખાઈ રહી છે। પરંતુ જો આજ વરસાદ ક્યાંક દક્ષિણ ગુજરાતને અસર કરશે તો ત્યાં પણ એટલો જ ભારેથી અતિભારે વરસાદ આવવાની સંભાવના છે। સૌથી પહેલા ગુજરાતના આજે ઘણા બધા જિલ્લા એટલે કે આમ જોવા જઈએ તો આખું ગુજરાત એવું છે કે જ્યાં મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં સૌથી પહેલા વાત કરીએ કચ્છ જિલ્લાની કે ત્યાં આપણને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાય છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર આ બધા જે વિસ્તારો છે ત્યાં આપણને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટ આ વિસ્તારોમાં આપણને હળવાથી મધ્યમ વરસાદની અને એ પણ મેઘગર્જનાની સાથે અહીંયા ચેતવણી આપવામાં આવી છે। હવે એ જોવું છે કે મુંબઈના વિસ્તારોની અંદર આપણને જો મુંબઈ શહેર છે ત્યાં આપણને જળબંબાકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે તો પછી ત્યાં અને એ જે અસર છે તે ગુજરાતના કયા એવા વિસ્તાર છે કે ત્યાં આપણને થવાની છે। કારણ કે જો ગુજરાતની વાત કરીએ તો આપણને ગુજરાતમાં દક્ષિણ ભાગને સૌથી વધારે અસર કરે એવું છે। જે સૌથી વધારે આપણે વાત કરીએ મુંબઈનો જે આ વિસ્તાર છે ત્યાં આપણને એકદમ રેડ ઝોન દેખાઈ રહ્યું છે। એટલા માટે જે થોડા સમય પહેલા આપણે અહીંયા જોયું હતું કે અહીંયા એક સિસ્ટમ કે પછી સાયક્લોન બની રહ્યું હતું તે સિસ્ટમમાં પરિવર્તિત થઈ અને મુંબઈની આજુબાજુ એટલે કે મહારાષ્ટ્રની અંદર આપણને એક સામટો વરસાદ દેખાઈ રહ્યો છે, ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે અહીંયા એકદમ અત્યંત ભારે વરસાદ છે। ગુડગાંવ આજે મુંબઈના વિસ્તારો છે કારણ કે આપણે જે પરિસ્થિતિ જોઈ છે એ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે જે રીતે મુંબઈની અંદર જે રીતે જળબંબાકારની સ્થિતિ થઈ છે, આખું શહેર છે તે પાણીમય બની ગયું છે, સર્વત્ર આપણને પાણી દેખાઈ રહ્યું હતું એ પરિસ્થિતિ જો થોડી થોડી ઢળી રહી છે। અને જે વરસાદ છે, વરસાદના જે પવનો છે તે ક્યાંક ગુજરાતને આંબી રહ્યા છે। એટલે આ પરિસ્થિતિ આપણને જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ખાસ કરીને દાદરા નગર હવેલીનો વિસ્તાર છે, વલસાડ, નવસારી એ વિસ્તારોની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। થોડી વાર આપણે આજે જો બપોરની પરિસ્થિતિની વાત કરીએ તો બપોરની પરિસ્થિતિની આજુબાજુ દક્ષિણ ગુજરાતને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ છે તે તેમને આંબી રહ્યો છે। હવે આ જ વરસાદની વાત કરીએ તો નંદુબારના વિસ્તારો એટલે કે ગુજરાતના જે અહીંયા જે બોર્ડરના એરિયા છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। કારણ કે એમપીના જે બરવાણી આ બધા જલગામ વિસ્તાર છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાય છે। એમપી અને જે મહારાષ્ટ્ર આ બંને વિસ્તારોની અંદર જે આપણને પરિસ્થિતિ દેખાઈ રહી છે એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ગુજરાતને અસર કરે છે। બાકીના વિસ્તારોમાં એકદમ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, જે ખાલી પવનના ઝાપટા આવી રહ્યા છે અને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ એટલે કે 2-4-5 મિનિટ હળવોથી મધ્યમ વરસાદ પડે, વરસાદી ઝાપટા આવે, બસ એટલો જ વરસાદ છે। એવું નથી કે એકદમ એક સામટો છે તે ભારે વરસાદ આવી શકે એમ છે। એટલા માટે આપણે આ પરિસ્થિતિ જોઈએ। પરંતુ જે વડોદરાની આજુબાજુના વિસ્તારો છે ત્યાં આપણને ચોક્કસ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। એટલા માટે આ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કારણ કે જે અહીંયા મહારાષ્ટ્રના વિસ્તારોને અડીને છે। જોયું છે કે કેરળની અંદર જે રીતે જબરદસ્ત રીતે વરસાદે એન્ટ્રી મારી, 8 દિવસ વહેલું ચોમાસું હતું, એટલે હવે ગુજરાતની પરિસ્થિતિ ઉપર પણ બધા લોકો નજર રાખી રહ્યા છે કે ગુજરાતમાં શું થવાનું છે। બાકી આપણે કોઈ જેવી વધારાની સિસ્ટમ નથી દેખાતી કે જે આપણે ગુજરાતને વધારે અસર કરી જાય। હવે જોવાનું છે કે જો મુંબઈની અંદર આટલું વહેલું ચોમાસું આવ્યું છે તો આપણા ગુજરાતની અંદર ક્યારે ચોમાસું આવવાનું છે। દક્ષિણ ભાગમાં તો આપણે જ્યારે જોઈએ ત્યારે સૌથી વધારે વરસાદ હોય જ છે કારણ કે અંદમાન નિકોબારના જે ટાપુઓ છે ત્યાં પણ વરસાદ આવ્યો હતો, એમની લહેર પણ આપણને ગુજરાતના દક્ષિણ ભાગમાં દેખાઈ હતી। પરંતુ હવે એ જોવાનું છે કે ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યારે વરસાદ આવે એમ છે। જે સત્તાવાર રીતે આપણે એવું કહીએ કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે એ પણ હવે જોવાનું છે કે ક્યારે એ તારીખ જાહેર થઈ શકે એમ છે।
તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે અને તમને શું લાગે છે આ વખતે ગુજરાતની પરિસ્થિતિ કેવી રહેવાની છે? કારણ કે ઘણા બધા લોકો છે એમનું એવું માનવું હોય છે, હવામાન નિષ્ણાંતોથી વધારે જે લોકો પીઢ છે, જે વરિષ્ઠ છે, એ લોકો જોતા હોય છે કે વર્ષોથી ચોમાસું આ રીતે દસ્તક ગુજરાતમાં દેતું હોય છે, તો એમની પરિસ્થિતિ આવી હોય છે. જો તમે પણ અત્યારે એવી રીતે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આ રીતે ચોમાસું આવવાનું છે, આ વખતે ફાયદો કરાવવાનું છે કે નુકસાન કરાવવાનું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.